અમરેલી સરઘસ કાંડ બન્યો અને એ પછી એક મુદ્દો છે તે ગરમાતો ગયો. ક્યાંક હવે છેલ્લે સુધી એવું સામે આવ્યું છે કે નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી રહી છે. સૌથી પહેલા દિલીપ સંઘાણીએ પોતાની જાતે એવું કહી દીધું કે હું આ નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું. એ પછી જ્યાં નારણ કાછડિયા, જેમની ઉપર સૌથી પહેલો આરોપ લાગવામાં આવ્યો હતો કે તેમણે આ બધું કરાવ્યું છે, તેમણે જે આખો લેટર સામે આવ્યો, એ લેટર લખાવ્યો છે અને પછી વાયરલ પણ કરાવ્યો છે, એટલે એ વ્યક્તિનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. પરંતુ નારણ કાછડિયા છે તે સામે આવ્યા અને કહ્યું કે હું પણ તૈયાર છું. પણ હવે સવાલ એ થાય છે કે આ બધા લોકો તો નાર્કો ટેસ્ટ માટે તૈયાર છે, પણ શું કૌશિક વેકરિયા તૈયાર છે? નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અમરેલી સરઘસ કાંડ બન્યું. દાવાનળ એટલો ફાટ્યો કે એમની જે આગ જરી રહી છે શાંત થવાનું નામ નથી લેતી. એક પછી એક નવા રોજ મુદ્દા સામે આવવા લાગ્યા, એક પછી એક આરોપ સામે આવવા લાગ્યા. દિલીપ સંઘાણીએ ભલે ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હોય, પણ એ પત્રથી શું થયું? નાર્કો ટેસ્ટ થયો? નારણ કાછડિયાનો પણ સવાલ છે કે નાર્કો ટેસ્ટ માટે તેમણે હા પાડી હતી, કે તો શું તેમનો પણ નાર્કો ટેસ્ટ થયો? આ બધું ખાલી કહેવા માટે કેમ લાગી રહ્યું છે? કેમ ખાલી પત્ર લખવામાં આવ્યો ને પછી બધું શાંત થઈ ગયું હોય તેવું લાગે છે? ના, તો અમરેલીમાં એવું હજુ બન્યું જ નથી કે બધું શાંત થયું. કારણ કે નારણ કાછડિયા ઉપર સૌથી પહેલા ફરી એક વખત આરોપ લાગ્યા છે કે તેમણે આ બધું કરાવ્યું છે અને એમનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. અહીંયા આરોપી ફક્ત ને ફક્ત નારણ કાછડિયા છે તેવા પણ આરોપ લાગ્યા. પણ હવે સવાલ એ છે કે ફરી એક વખત એવો જ મુદ્દો ઉઠ્યો છે કે કૌશિક વેકરિયા, જે અમરેલીના ધારાસભ્ય છે, તેમનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. સવાલ છે કે આ હવે કોણે મુદ્દો ઉઠાવ્યો છે? અરવિંદ રાણપરિયા, જે લગભગ લાંબા સમયથી અત્યારે ચર્ચામાં છે. જ્યારે બંગડી મનોરથનો કાર્યક્રમ હતો એ જ દરમિયાન તેમને પોલીસે પોતાની કસ્ટડીમાં લઈ લીધા, એટલે કે તેમને ક્યાંય પણ જવાનું નહીં. કારણ કે જ્યારે પણ તે કૌશિક વેકરિયાને જોતા હતા ત્યારે સવાલ એ થતો હતો કે આ વખતે તે મુદ્દો ઉઠાવશે, એટલે તેમણે કાર્યક્રમ જાહેર કર્યો બંગડી મનોરથનો, પરંતુ તે નિષ્ફળ ગયો અને પોલીસે એમને એમના જ ઘરની અંદર કેદ કરી દીધા. પણ ધીમે ધીમે જે અરવિંદ રાણપરિયા છે તે સોશિયલ મીડિયા થ્રુ બહાર આવ્યા અને એક પછી એક વળતો ઘા છે તે કૌશિક વેકરિયા ઉપર કરતા રહ્યા. હવે એમણે ફરી એક વખત પત્ર લખ્યો છે અને જ્યાં ભૂપેન્દ્ર પટેલ છે આપણા સીએમ, તેમને પત્ર લખવામાં આવ્યો છે અને નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી છે અને એ પણ કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ. પત્રમાં લખવામાં આવ્યું છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પત્ર મોકલવામાં આવ્યો છે. અરવિંદ રાણપરિયાએ કહી દીધું છે કે નાર્કો ટેસ્ટ કરવા બાબત છે. છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લામાં કૌશિક વેકરિયાની સામે જે લેટર કાર્ડ મારફતે જે આક્ષેપો લાગ્યા છે તે સાચા છે કે ખોટા, ત્યારે જ સાબિત થશે કે જ્યારે કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને કૌશિકભાઈ વેકરિયાએ અન્ય કેટલા વ્યક્તિઓ ઉપર ખોટા કેસ કરાવેલા છે, જેવા કે પાસા અને અન્ય પ્રકારના. અમારી શંકા પ્રમાણે જનકભાઈ તળાવિયા પાસેથી કેટલા રૂપિયા લઈને ભાજપમાંથી વિધાનસભાની ટિકિટ અપાવી છે તેનો પણ ખુલાસો થઈ જશે. માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીને પ્રાર્થના છે કે જેમ બને તેમ જલ્દી યોગ્ય નિર્ણય લઈને કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા આપ સાહેબ શ્રી ન્યાયના હિતમાં અને પ્રાર્થના હિતમાં યોગ્ય નિર્ણય કરીને તાત્કાલિક નાર્કો ટેસ્ટ કરવાનો હુકમ કરવા વિનંતી સાથે આ પ્રાર્થના. અને જો કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવાનો હુકમ ન કરવામાં આવે તો ગાંધીજીએ ચિંધેલા માર્ગ ઉપર આંદોલન કરવાની જનતા જનાર્દનની ફરજ પડશે, જે ધ્યાનમાં લેવા આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે. આ અરજી ઉપર મુખ્યમંત્રી શ્રીની સહી સાથે લેખિતમાં જવાબ આપવા પણ વિનંતી છે કે પત્ર લખ્યો છે, જવાબ પણ તેમને જોઈએ છે. ઘણા બધાને નકલ રવાના કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, બધાને કહેવામાં આવ્યું છે. કારણ કે અહીંયા જે ટિકિટની વાત છે, વિધાનસભામાં જે ટિકિટ 2022માં આપવામાં આવી હતી, કેટલા રૂપિયા લઈને આપવામાં આવી, તેમને લઈને પણ શંકા દર્શાવવામાં આવી છે. પણ હવે અહીંયા સવાલ છે કે જે અરવિંદ રાણપરિયા છે તેમણે કૌશિક વેકરિયાને કહી દીધું છે કે આમનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ, બધું આ કરાવી રહ્યા છે. તો બીજી તરફ હજુ એક સામાજિક આગેવાન છે તે એવું કહી રહ્યા છે કે આ બધું છે તે નારણ કાછડિયા કરાવી રહ્યા છે. હવે અહીંયા ચિત્ર એ સ્પષ્ટ થતું જ નથી કે આમાં કોણ સાચું છે. જ્યારથી લોકસભાની ચૂંટણી આવી એમની પહેલાં 2022માં વિધાનસભાની ચૂંટણી હતી, એટલે કે આખો જે માહોલ છે 2022ની વિધાનસભાની ચૂંટણીથી ગરમાયો. એ પછી ક્યાંક જૂના જોગીઓને પણ એવું લાગતું હતું કે લોકસભામાં આપણું જે પલડું છે તે ભારે રહેવાનું છે. પણ એમાં પણ એવું બન્યું કે જે ભરત સુતરિયાને અચાનક ટિકિટ આપી દેવામાં આવી. નાના એક કાર્યકર્તા હતા, અચાનક તેમનું નામ આવ્યું, લાઇમલાઇટમાં આવ્યા, એટલે પણ ક્યાંક એવું લાગ્યું હોય અને આ કોના કહેવાથી ટિકિટ આપવામાં આવી. લગભગ ત્યાંની અમરેલીની જનતા જાણે છે અને કહી રહી છે કે આ બધું કોના હિસાબે થઈ રહ્યું છે. એટલે ક્યાંક પણ જૂના જોગીઓ નારાજ હોય કે જૂના જોગીઓને ફરી ટિકિટ જોઈતી હતી એટલે આપવામાં ન આવી હોય તો પણ થયું હોય. પણ જે આખું આ કોકડું જે ગૂંચવાયું છે તે ક્યાંય સમાધાન સુધી જતું જ નથી, કે ક્યાંય કોઈ એવો રસ્તો નીકળતો જ નથી કે આમાં કોણ સાચું છે. અવારનવાર અનેક સામાજિક કાર્યકર્તાઓ છે, ઘણી વખત
કૌશિક વેકરિયા છે તેમની વિરુદ્ધમાં બોલવાવાળા આવે છે, ઘણા બધા કાર્યકર્તાઓ એવા છે, સમર્થકો એવા છે કે જે કૌશિક વેકરિયાને સારા ચિતરી રહ્યા છે, પણ હજુ પણ એ જ છે કે છબી તો ખરડાઈ ગઈ જ છે, તો પછી કેમ હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી નથી થતું? કોણ સાચું છે કોણ ખોટું છે તે કેમ હજુ પણ સામે નથી આવતું? અરવિંદ રાણપરિયા જે હર હંમેશ માટે સામે આવ્યા છે. સૌથી પહેલાં ભરત સુતરિયાએ જ્યારે આ બધી વાત કરી હતી કે જે અમરેલીની જનતાને ધમકાવવાની કોશિશ કરી હતી, કારણ કે કહી રહ્યા હતા કે તમે આ બધું બંધ કરી દેજો, કારણ કે જો કૌશિક વેકરિયા તમારું પહેલાંનું અને પછીનું ભૂલી જશે તો તમને જ તકલીફ થવાની છે. એટલે ભરત સુતરિયાની સામે પણ તેમણે ફરિયાદ નોંધાવી હતી. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે, પણ હવે એ જોવાનું છે કે આ પત્રની અસર કેટલી થવાની છે. ગાંધીનગરથી આમનો કોઈ જવાબ આવે છે કે પછી નહીં, કે પછી હજુ એક વખત અરવિંદ રાણપરિયા છે આ જ રીતે કૌશિક વેકરિયાની સામે બાયો ચડાવતા રહેશે? અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.